એવરીવન, આજે હું બનાવવાની છું વેજીટેબલ શાહી કુરમા અને એ બી હું પ્રેશર કુકરમાં બનાવવાની છું. અગર તમારે એકદમ જલ્દીથી કોઈ બી વેજીટેબલ બનાવવું હોય તો આ એકદમ ઇઝી મેથડ છે. એના માટે ગ્રેવી માટે જોશે 4 મીડિયમ સાઇઝ ટમેટા, કાજુ મુઠ્ઠી ભરીને અને 1 ઇંચ ટુકડો આદુ અને 5 લસણની કલી. બીજી સામગ્રી જોશે 1 મીડિયમ સાઇઝ કાંદો લાંબી ચીરી કરીને, 4 લીલા મરચાં આવી રીતે કટકા કરીને, ગરમ મસાલો 1 ટેબલસ્પૂન, ફ્લાવર 5 કિલો, 50 ગ્રામ ફણસી, 1 ગાજર, કસૂરી મેથી અને બીજી સામગ્રી જોશે મીઠું, મરચું, હળદર, ધાણા જીરું અને 1 ટેબલસ્પૂન સાકર. સૌથી પહેલા આપણે આ 4 ટેબલસ્પૂન મેં તેલ લીધું છે, એ તેલ ગરમ કરવા મૂકીએ. અને એમાં શું કરવાનું, આ કાંદા અને લીલા મરચા ચડાવી દેવાના. કાંદા અને લીલા મરચા સાથે જ નાખી દેવાના. હવે અહીંયા હું ગેસ ધીરો કરું છું. જ્યાં સુધીમાં કાંદા ચડી છે ત્યાં સુધીમાં આપણે આપણી ગ્રેવી તૈયાર કરી કાઢીએ. ટમેટા, કાજુ, આદુ અને લસણ. ટમેટા, આદુ અને કાજુ બધું જ સાથે નાખી દેવાનું. લસણ બી સાથે નાખી દેવાનું અને આને આપણે મિક્સચરમાં ગ્રાઇન્ડ કરી કાઢવાનું. જો આ છે આપણી આજની ગ્રેવી. હવે આપણે કાંદામાં હાથ ફેરવીએ જરા. મેં ગેસ પાછો ફાસ્ટ કર્યો છે. કાંદા ગુલાબી થાય ને એટલે એમાં હું આપણી ગ્રેવી નાખી દઈશ. હવે અહીંયા ગેસ ધીરો કરું છું અને આ ગ્રેવી આપણે આમાં ઠેરવી દઈએ. આ શાક બહુ ટેસ્ટી લાગે છે. તમે એકવારથી જરૂરથી ટ્રાય કરજો. હવે આમાં આપણે થોડું પહેલા પાણી નાખી દઈએ. હવે શું કરવાનું, આ ગ્રેવીમાં આપણે મસાલો કરીએ. મીઠું સ્વાદ અનુસાર, મેં અહીંયા 1 ટીસ્પૂન ભરીને નાખ્યું છે મીઠું. ધાણા જીરું 1 ટેબલસ્પૂન, હલ્દી પાવડર 1 ટીસ્પૂન,
અને લાલ મરચું 1 ટેબલસ્પૂન આવશે. મારી બે નાની નાની ચમચી નાખું એટલે 1 ટેબલસ્પૂન લાલ મરચું. અને આ 1 ટેબલસ્પૂન ગરમ મસાલો. આ બધું નાખી દેવાનું અને સાથે નાખવાનું 1 ચમચી સાકર, 1 ટેબલસ્પૂન શુગર. શુગર 1 ટેબલસ્પૂન નાખવી જરૂરી છે કે ટમેટાની ખટાશ ઓછી થઈ જાય. આ જુઓ, આ છે આપણી ગ્રેવી. હવે આમાં શું કરવાનું, આમાં પહેલા આપણે શાક ફેરવી દઈએ. બધું ફ્લાવરના થોડા મોટા ટુકડા જ રાખવાના, કારણ કે જલ્દી નહીં તો ભૂકો ન થઈ જાય ફ્લાવરનો, એટલે થોડા મોટા ટુકડા જ રાખવાના ફ્લાવરના. 5 કિલો જેટલું ફ્લાવર છે. ફણસી અને ગાજર બધું જ નાખી દઈએ આમાં. અને કસૂરી મેથી, આ કસૂરી મેથી બી આમાં નાખી દઈએ. હવે આને એકવાર ઉપર નીચે કરી કાઢીએ. પેલા આ બહુ સરસ લાગશે. તમે એકવાર જરૂરથી આને ટ્રાય કરજો. આ જુઓ, આ છે આજે શાક. હવે આમાં આપણે પાણી નાખશું. મેં અડધો ગ્લાસ જેટલું પાણી લીધું છે. અડધો ગ્લાસ જેટલું પાણી લીધું છે એ આમાં આપણે નાખી દઈએ. આપણે જરાય વેસ્ટ નહીં જવા દેવાનું. કરશું, આને હું ઢાંકણાને બંધ કરી દઉં છું, ઉપર સીટી મૂકી દઉં છું અને હવે આપણે આને 4 વિસલ સુધી કૂક કરશું. 4 વિસલ સુધી કૂક કરે પછી કુકરને આપોઆપ ઠંડુ થવા દેશું. પ્રેશર વયું જાય પછી આપણે કુકર ખોલીને આપણી આ શાક જોશું, ચેક કરશું કેવું થયું છે. આપણી 4 સીટી વાગી ગઈ છે અને પ્રેશર વયું ગયું છે. હવે આપણે ખોલીને જોઈએ આપણું શાક. અને હવે આમાં શું કરવાનું, 1 ટેબલસ્પૂન જેટલું જ ખાલી ફ્રેશ ક્રીમ નાખવાનું, 1 ટેબલસ્પૂન. અને એનાથી શું છે, ગ્રેવીમાં રિચનેસ આવે. અને હવે આપણે આપણી ડિશ તૈયાર કરીએ. આજે મેં રાઈસ બનાવ્યો છે, ચપાટીસ નથી બનાવી, ખાલી રાઈસ અને શાહી કુરમા. આમાં કાંદામાં મેં મીઠું, મરી ને લીંબુ નાખ્યા છે. ફ્રેન્ડ્સ, આ છે આજની આપણી રેસીપી, વેજીટેબલ શાહી કુરમા, રાઈસ અને અનિયન્સ. આની સાથે તમે આચારે પીરસી શકો.
તમે પ્લીઝ કમેન્ટમાં લખો મારી રેસીપી કેવી લાગી તમને, મારી વિડીયોને શેર કરો, લાઈક કરો, મારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો.